નમસ્કાર, આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે। આઈસીયુ વોર્ડ ડોક્ટરના અભાવે ધૂળ ખાતી ધોરાજીની સરકારી હોસ્પિટલ। રાજકોટ જિલ્લાની મહત્વની ગણાતી ધોરાજી સરકારી હોસ્પિટલ ડોક્ટરની ઘટને કારણે દર્દીઓ પરેશાન। નાના બાળકોનું મહત્વનું જે આઈસીયુ બનાવ્યું છે, જે ડોક્ટરના અભાવે ધૂળ ખાય છે। બાળકોને રાજકોટ જૂનાગઢ રેફર કરવામાં આવે છે। દર્દીઓ બાળકો ડોક્ટરના અભાવને કારણે બહાર મોંઘી સારવાર લેવા મજબૂર થવું પડે છે। વિકાસની વાતો કરતી આ સરકાર ધોરાજીની સરકાર હોસ્પિટલ વિકાસ ગોતી રહી છે। રાજકોટ જિલ્લાની મહત્વની એ ગ્રેડની ગણાતી સરકારી હોસ્પિટલ ડોક્ટરોની ઘટને કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે। રાજકોટના ઉપલેટા, જામકંડોરણા, પાટણ વાવ, ધોરાજી સહિતના ગ્રામ્ય વિસ્તાર માટે એકમાત્ર ધોરાજીની સરકારી હોસ્પિટલ છે। અહીં હજારો દર્દીઓ સારવાર અર્થે આવે છે। અહીં આવતા દર્દીઓ મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારના દર્દીઓ સારવાર લેવા આવે છે, પરંતુ ખાટલે મોટી ખોટ તેમ ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું હોવાની વાત કરતી આ સરકાર ધોરાજીની સરકારી હોસ્પિટલ વિકાસ ગોતી રહ્યું હોય તેમ અહીંની સરકારી હોસ્પિટલમાં નિષ્ણાત ડૉક્ટરની ઘટ છે। અહીં હોસ્પિટલમાં MBBS ડૉક્ટર છે, MD સ્કિનના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે, ફિઝિયોથેરાપી ડૉક્ટર, ઓર્થોપેડિક ડૉક્ટરની જગ્યા ભરાયેલી છે, પરંતુ મહત્વના ગણાતા ગાયનેક, જનરલ સર્જન, રેડિયોલોજિસ્ટ, ENT સર્જન, કાનના ગળાના નિષ્ણાત ડૉક્ટરની મહત્વની જગ્યા ખાલી હોય, જેને કારણે અહીં આવતા દર્દીઓને જૂનાગઢ અથવા રાજકોટ રિફર કરી દેવાયા છે અને દર્દીઓ એક બાજુ બીમાર હોય રિફર કરાતા રાજકોટ, જૂનાગઢ ધક્કા ખાઈ વધુ બીમાર પડી જાય છે અને બહારથી મોંઘી સારવાર લેવા મજબૂર થવું પડે છે। મારું નામ રણજીતસિંહ જાડેજા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જામકંડોરણા। આજે ધોરાજી સરકારી હોસ્પિટલમાં એક પેશન્ટ તરીકે સુગર માપવા માટે હું આવેલ, બરાબર। આની પહેલાં હું 2-3 વખત આવેલ। બહુ સારી સુવિધા છે, પણ વધારાનું જે રજિસ્ટ્રેશન કરવાનું આ જે તંત્રએ કે સરકારે જે કાંઈ નિર્ણય લીધો છે એ થોડુંક અજુગતું જ લાગે છે। કારણ કે એમાં એવું છે કે દર્દીને એ લાઈનમાં ઊભો રહી રજિસ્ટ્રેશન કરાવીને પછી ઓકે થઈને જાય ત્યારે પાછો એનો વારો આવે કે ન આવે, બરાબર। તો થોડોક ટ્રાફિક વધે છે। તો આ તંત્રને થોડીક રિક્વેસ્ટ છે કે વહેલી તકે આ સુવિધા બંધ કરે અથવા તો એનું અજુગતું કરે, કોઈ પણ નિર્ણય લે તો દર્દીને હાલાકી ન ભોગવવી પડે। કારણ કે જે બહારગામથી દર્દીઓ આવતા હોય એને હાલાકી ભોગવવી પડે છે મારા મત મુજબ। બીજું, વોર્ડમાં વજન કાંટો નથી। આજે નાના દર્દીઓ આવે છે એને વજન કાંટાની ખાસ જરૂર હોય છે, મોટા દર્દીને હોય, બરાબર, એને તો હોની હોય છે, તો એ વજન કાંટો કરાવી શકે। એક સામાન્ય વજન કાંટો વોર્ડમાં તપાસ કરતા નથી, 2 વખત તપાસ કરી નથી, આપણે બીજી જગ્યાએ મોકલે છે। ત્યાં જાણીતા હોય બીજી જગ્યાએ કાંટો કરાવે, પણ અજાણ્યાને કાંટો થતો નહીં। તો દરેક વોર્ડમાં કાંટો ભોગવવા મારી વિનંતી છે। તંત્ર સારું છે, હોસ્પિટલની સુવિધા સારી છે, પણ આટલી જે આટલું હાલાકી છે એ થોડીક રદ કરે એવી મારી વિનંતી છે। મારું નામ ધર્મેન્દ્ર બાબરિયા છે। ધોરાજીની આધુનિક હોસ્પિટલ જે છે એ લાખો રૂપિયાના ખર્ચે બાળકો માટેનું આઈસીયુ બનેલું છે। એ નિષ્ણાત ડૉક્ટરોના અભાવે હાલ ચાલુ થતું નથી। બીજું, જૂની બિલ્ડિંગ રિનોવેશન બાદ પણ હોસ્પિટલને સોંપાતી નથી, તો એ પણ તાત્કાલિક સોંપવી જોઈએ। સરકારી હોસ્પિટલમાં જે ઓર્થોપેડિક ડૉક્ટર છે તો ઓર્થોપેડિક ઓટી નથી અને એના દાતા છે પણ તાત્કાલિક મંજૂરી મળતી નથી, તો તાત્કાલિક એની મંજૂરી દેવી। સર્જન, ENT, ગાયનેક સહિતના જે નિષ્ણાત ડૉક્ટરોની ઘટ છે એ તાત્કાલિક નિમણૂક કરી તો ધોરાજી અને આજુબાજુના વિસ્તારના દર્દીઓને મેડિકલ ક્ષેત્રે મોટો લાભ મળે। નમસ્કાર, હું છું ધાર્મિક માથુકિયા। આજે ધોરાજીની જનતા માટે સરકારી હોસ્પિટલો લેવા માટે અનેક લોકો ઉત્સુક છે, પરંતુ જ્યારે અહીંયા આવે છે ને ત્યારે નિર્માસ પામી જાય છે। એનું એકમાત્ર કારણ છે કે અહીં મળતી સુવિધાઓની હજી ઘણી બધી અછત છે। અત્યારે આપણે સારા આરોગ્યની, સારા શિક્ષણોની વાત તો કરીએ છીએ, પણ વાસ્તવિકતા કંઈક અલગ છે। અહીંયા આવે છે તો ઘણી બધી વિભાગોમાં ડોક્ટર નથી। અહીંયા આવે છે તો બાળકોનો આઈસીયુ વિભાગ કેટલા સમયથી બંધ છે, અને બંધ એટલા માટે છે કે ડોક્ટરોની ખૂબ લાંબા સમયથી ભરતી જ નથી થઈ। ત્યારે ધોરાજીની જનતા વતી અમે આ સરકારશ્રીને અને જવાબદાર અધિકારીઓને અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે અહીંયા ભરતીઓ કરવામાં આવે। અહીંયા કોઈ પણ દર્દી આવે છે ને જો કોઈ પણ દર્દીમાં કોઈ પણ વિભાગમાં ડોક્ટર ન હોય તેમ કે છે જુનાગઢ જતા રહો। અરે ભાઈ, જુનાગઢ જવું જ હોત તો અમે ધોરાજીમાં ટેક્સ શા માટે ભરત? ચોખ્ખીને ચટ વાત છે, તાત્કાલિક ધોરણે આનો નિર્ણય લેવામાં આવે, અને આનો નિર્ણય તાત્કાલિક ધોરણે નહીં કરવામાં આવે તો ધોરાજી અને ધોરાજીની આજુબાજુની ગામડાની સ્વયંભૂ જનતા અહીં આવશે અને ભવ્ય આંદોલન કરશે। લલિતભાઈ વોરા, પ્રમુખ વેપાર ઉદ્યોગ મહામંડળ। ધોરાજી શહેરની અંદર સરકારી હોસ્પિટલ એક મુખ્ય દાતા આજે IP ગાંધી એમના અને બીજા દાતાઓના સહયોગથી આ સરકારી હોસ્પિટલનું બિલ્ડિંગ, અદ્યતન બિલ્ડિંગ શરૂ કરવામાં આવ્યું એને વર્ષો થયા, પણ આજે વર્ષો પછી પણ એમાં અમુક
ઘણા બધા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની ખાધ છે, જેની નિમણૂક વારંવાર રજૂઆતો કરવા છતાં થઈ શકી નથી. તો આજે આપના માધ્યમથી મારી વેપારી આલમ વતી અને આર્થિક રીતે પછાત લોકો વતી મારી ખાસ રજૂઆત છે કે અહીંયા જે કંઈ ડૉક્ટરો નથી, ગરીબ લોકો જેનો વધારેમાં વધારે એનું સારવાર ગરીબ લોકો લેવા આવે છે, કાનના ગળાના સ્પેશિયાલિસ્ટ નથી, જનરલ સર્જન નથી, રેડિયોલોજિસ્ટ નથી, નાના બાળકો માટેનો આઈસીયુ છે એ આઈસીયુ છે પણ બાળકનો સ્પેશિયાલિસ્ટ નથી, અહીંયા ગાયનેક નથી. તો આ બધા જ ડૉક્ટરોની નિમણૂક તાત્કાલિક ધોરણે જો કરવામાં આવે તો આર્થિક રીતે પછાત લોકો છે એને મોંઘી દાટ હોસ્પિટલોમાં કે પ્રાઇવેટ દવાખાનામાં સારવાર લેવા જવું પડે, અગર તો જુનાગઢ જવું પડે, જે કોઈ પણ સંજોગોમાં પોતાના બે છેડા ભેગા થતા ન હોય અને આવી મેડિકલમાં માટે થઈને આવા એને પૈસા ખર્ચવાના આવે ત્યારે એને ખૂબ જ મુશ્કેલી પડે છે અને ગરીબ લોકોને હેરાનગતિનો ભાર નથી. એટલા માટે વેપારી આલમ વતી મારી એવી રજૂઆત છે કે તાત્કાલિક આ બધા જ ડૉક્ટરોની નિમણૂક કરવામાં આવે અને જે જૂનું બિલ્ડિંગ છે હોસ્પિટલનું એ રિનોવેશન થઈ ગયું છે, પણ એને પણ તાત્કાલિક ત્યાં વિભાગો બેસાડી અને એને પણ કાર્યરત કરવામાં આવે એવી મારી રજૂઆત છે. હું વિજય બાબરિયા ધોરાજીનો રહેવાસી છું. ધોરાજી સિવિલ હોસ્પિટલની અંદર ઘણા વિભાગોની અંદર કાયમી ડૉક્ટરોની નિમણૂક નથી થઈ. ખાસ કરીને જનરલ સર્જનની નિમણૂક ન હોવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડે છે. એક્સિડન્ટ જેવા ગંભીર અકસ્માતોની અંદર જુનાગઢ અથવા તો રાજકોટ રિફર કરવામાં આવે છે અને સમયસર સારવાર નથી મળતી. અને ગાયનેક વિભાગની અંદર પણ આ જ પરિસ્થિતિ છે. કાયમી ગાયનેક ન હોવાના કારણે મહિલાઓ જ્યારે અહીંયા સારવાર લેવા માટે આવે છે ત્યારે એને રાજકોટ અથવા તો જુનાગઢ બીજી પ્રાઇવેટ હોસ્પિટલ રિફર કરવામાં આવે છે. ખાસ કરીને ગરીબ લોકો પાસે જ્યારે પૈસા ન હોય ત્યારે આને હોસ્પિટલે પહોંચવું પણ મુશ્કેલ પડે છે અને ગંભીર ક્ષતિનો સામનો કરવો પડે છે મહિલાઓને. અને સોનોગ્રાફી જેવા કિસ્સાની અંદર જો રેડિયોલોજિસ્ટ ન હોવાના કારણે સામાન્ય બાબતમાં પણ જુનાગઢ રાજકોટ જવું પડે છે અને આ ટ્રાન્સપોર્ટેશનનો પ્રશ્નના કારણે ગરીબ લોકો ખૂબ મુશ્કેલી વેઠી રહે છે અને અમે નજરે પણ જોયું છે. અને અમે સરકારને પણ અગાઉ માગણી પણ કરી છે અને આ માગણી અમે ઝડપથી પૂરી કરવામાં આવે અને ખાસ કરીને બાળકોનું જે આઈસીયુ ક્રિટિકલ કેર યુનિટ બનાવેલું છે એ પણ ઝડપથી ખુલ્લું મૂકવામાં આવે. નવી હોસ્પિટલની અંદર જે રિનોવેશન કરવા બનાવવામાં આવી છે એ પણ ઝડપથી ખુલ્લી મૂકવામાં આવે એવી આરોગ્ય અધિકારી અને સરકારના મંત્રીઓને પણ અમારી મીડિયાના માધ્યમ દ્વારા મારી વિનંતી છે, જેથી ગરીબ જનતાને આરોગ્ય માટે મુશ્કેલી ન પડે આ સર્જનોની નિમણૂક થઈ જાય तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।